નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી અને પીએસઆઈના અપડેટ વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં કયા કયા મુદ્દા છે તે જોઈ. તેમાં ભરતી કેટલી આવશે, નવી પોલીસ ભરતીની જ વાત થાય છે. ત્યાં પછી પોલીસ ભરતી ક્યારે આવશે, ત્યાં પછી ગ્રાઉન્ડ ક્યારે આવશે, ત્યાં પછી લેખિત પરીક્ષા ક્યારે આવી શકે, ત્યાં પછી શું નવી ભરતીમાં કાયદો આવશે, ત્યાં પછી સિલેબસમાં કંઈ ફેરફાર થશે, રનિંગની શરૂઆત કરાય કે નહીં, ચાલુ ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે. આ બધા મુદ્દા આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાના છીએ. તો ચાલો મુદ્દો નંબર 1 જોઈએ. નવી પોલીસની ભરતી કેટલી આવશે. તાજેતરમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 10 વર્ષનું તેના આધારે પોલીસ વિભાગમાં 43,000 જેટલું મહેકમ ખાલી પડેલ છે. ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક ભરવા આદેશ કર્યો છે. ત્યાર પછી આપણે જોઈ વર્ષ 2025માં આવનાર પોલીસ ભરતીની વિગત. પીએસઆઈમાં 150 જેટલી જગ્યા 2025માં આવશે. ત્યાર પછી કોન્સ્ટેબલમાં જોઈ, બિન હથિયારીમાં આપણે જોઈ તો 7,218 બિન હથિયારીની પોસ્ટ છે. ત્યાર પછી હથિયારીમાં જોઈ તો 3,010 હથિયારીની પોસ્ટ છે. ત્યાર પછી એસઆરપીએફમાં જોઈ તો 3,214 2025માં ભરતી થવાની છે. હથિયારી અને બિન હથિયારી બંને થઈને 10,000 જેટલી ભરતી થવાની છે. ત્યાર પછી એસઆરપીએફ 3,000 છે. કુલ મળીને 14,000 જેટલી ભરતી વર્ષ 2025 અને 26માં ભરવાની છે. ત્યાર પછી આપણે જોઈ વર્ષ 2025-26માં ટૂંક સમયમાં પોલીસ વિભાગમાં 14,000થી વધારે જેટલી જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈ મુદ્દા નંબર 2, પોલીસ ભરતી ક્યારે આવશે. પોલીસ ભરતી 14,000ની ક્યારે આવશે. આગામી સમયમાં વર્ષ 2025-26માં કુલ 14,000 જેટલી ભરતી ફેઝ 2માં ભરવામાં આવશે, જે વર્ષ 2026માં મે અથવા જૂન મહિનામાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, નવી પોલીસ ભરતી વર્ષ 2026માં મે અથવા જૂન મહિનાની અંદર ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકે છે. ત્યાર પછી આપણે જોઈ 3, ગ્રાઉન્ડ ક્યારે આવશે. પોલીસ ભરતીની 14,000 ભરતી માટે ગ્રાઉન્ડ આગામી સમયમાં, જે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં પોલીસ ભરતી 2026માં ગ્રાઉન્ડ આવી શકે છે. વર્ષ 2026માં સપ્ટેમ્બર અથવા ઓગસ્ટના મહિનામાં ગ્રાઉન્ડ આવી શકે છે નવી પોલીસ ભરતીનું. ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે, લેખિત પરીક્ષા ક્યારે આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સપ્ટેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ થઈ જશે. ત્યાર પછી લેખિત પરીક્ષા ક્યારે આવશે. નવી પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ક્યારે આવી શકે. તો મિત્રો, નવી પોલીસ ભરતીની લેખિત પરીક્ષા વર્ષ 2027માં ફેબ્રુઆરી અથવા માર્ચમાં લેખિત પરીક્ષા આવી શકે છે.
2027માં ફેબ્રુઆરી અથવા માર્ચમાં લેખિત પરીક્ષા યોજાઈ શકે છે। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, શું આ નવી ભરતીમાં કાયદો આવશે? વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીનો સવાલ હોય છે કે આ વખતે કાયદો પૂછાવાનો છે। મિત્રો, તાજેતરમાં પીએસઆઈની મોડ 2ની પરીક્ષા લેવાઈ ગયેલ છે, તેમાં આ વખતે કાયદો પૂછવામાં આવ્યો હતો, તો એવું કહી શકાય કે કાયદો પૂછાઈ શકે છે। નવા કાયદા સુધારાના કારણે ગુજરાતી અર્થગ્રહણ એટલે કે કોમ્પ્રિહેન્સિંગ પૂછવામાં આવ્યું હતું। હવે કાયદા નવા તૈયાર થઈ ગયેલા છે, તો આ નવી પોલીસ ભરતીમાં બની એવું શકે કે ગુજરાતી કોમ્પ્રિહેન્સિંગના જગ્યાએ કાયદા પૂછી શકે છે। ત્યાર પછી જોઈએ આપણે, સિલેબસમાં કંઈ ફેરફાર થશે કે નહીં? હાલમાં 2024માં ભરતી લેવાયેલી હતી ત્યારે નવા આરઆર અને સિલેબસ આપ્યો છે, તો હમણાં જ આવ્યો છે એટલે કોઈ ચેન્જ નહીં થાય સિલેબસમાં, એ વાત 100%ની સાચી છે। તો વિદ્યાર્થી મિત્રો, સિલેબસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, સિલેબસ આને આ જ રહેવાનો છે। ત્યાર પછી જોઈએ આપણે, રનિંગની શરૂઆત કરાય કે ના કરાય? સૌથી મોટો સવાલ। મિત્રો, હાલ રનિંગની શરૂઆત કરી દેવી જોઈએ, જેનું કારણ ગઈ પોલીસની ભરતીમાં 70% જેટલા ફેલ થયા હતા। ગ્રાઉન્ડમાં તો અત્યારથી જ રનિંગની શરૂઆત કરી દેવી જોઈએ, જેથી ગ્રાઉન્ડ આવે ત્યારે સમય પણ નહીં મળે, કારણ કે આ શિયાળો ચાલે છે ત્યારે રનિંગ કરી શકાય, એટલે અત્યારે તમારે રનિંગની શરૂઆત કરી દેવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં અઠવાડિયામાં 2 થી 3 વખત રનિંગ કરશો, એવી રીતે રનિંગની શરૂઆત કરી દેવી જોઈએ। ત્યાર પછી જોઈએ આપણે, ચાલુ પોલીસની ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે? ચાલુ પોલીસ ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે? ચાલુ પોલીસ ભરતીનું પરિણામ હાલમાં પીએસઆઈ પ્રક્રિયા હાલમાં ચાલુ છે, જે નવેમ્બર મહિનામાં પીએસઆઈનું રિઝલ્ટ આવશે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। પછી કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે, એમ કહી શકાય કે નવેમ્બર મહિનામાં 2025માં બંનેના ફાઇનલ પરિણામ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, નવેમ્બર મહિનામાં ચાલુ પોલીસ ભરતીનું ફાઇનલ પરિણામ અને પીએસઆઈનું પણ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્યારે ભરતી આવશે, કેટલી ભરતી આવશે, ગ્રાઉન્ડ ક્યારે લેવાઈ શકે અંદાજિત, તેની સંપૂર્ણ માહિતી મેળવી છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરજો। મળીએ હવે એક નવા વિડીયો સાથે।